વિચારપૂર્વક અને વિવેક પૂર્વક કરીશું કે નહીં એ ચકાસ. અર્જુનને પણ આ જ શબ્દ કીધો કે તું વિવેક અને વિચારયુક્ત અંતકરણ વાળો, અંતકરણમાં તને ખરેખર ઉતરે એવું હોવું જોઈએ. આપણો ઘણી વખત કઈ નહીં કહેતા ભાઈ તારો આત્મા હા પાડી કઈ પોતાના આત્માના અવાજ પ્રમાણે કરી. જયારે ક્યાંયથી આપણને રસ્તો ના મળે ને ત્યારે યાદ રાખવાનું, આપણા આત્માને પૂછી જોવાનું. આત્માને ઓળખાવીને આ થવાનું નથી. આપણા અંદરના આત્માને અવાજ ઉઠે અને પછી આપણને એમ લાગે કે આ મારે કરવા જેવું છે તો એ કરવું. ભલે બીજા કોઈની સલાહથી આપણને સંતોષ ન થતો હોય ત્યારે આત્માનો અવાજ મહત્વનો બને. અને એટલે કીધું અંતકરણ વાળો થઈ સઘળા કર્તવ્ય અને કર્મ મને અર્પણ કરી દે. કોઈ પણ કર્તવ્ય આપણે જે પણ કર્તવ્ય કરીએ છીએ ત્યાં સુધી કીધું છે ભગવાને આગળ તો 18મા અધ્યાયની અંદર કે તું ઝાડુ મારે છે ને એ તારું કર્તવ્ય મને અર્પણ કરી દે તો એ હું તને નડતું નથી. મને અર્પણ કરેલું કર્તવ્ય છે. એટલે તો માણસ જે પોતે મારું તો હાલતું રહે પણ હવે બધાને ધ્યાન ન્યા ગયું એટલે પછી મારે સઘળા કર્તવ્ય અને કર્મ મને અર્પણ કરી દે. અર્થાત તેમની સાથે પોતાનો કોઈ સંબંધ ન માય. કોઈ પણ કર્તવ્ય કરીએ કે કોઈ પણ કર્મ કરીએ એમની સાથે આપણો સંબંધ ના હોવો. હવે આ સંબંધ ના હોય અર્થાત તેમની સાથે પોતાનો કોઈ સંબંધ ન માય. કારણ કે વાસ્તવમાં સંસાર માત્રની સઘળી ક્રિયાઓમાં કેવળ મારી શક્તિ જ કામ કરી રહી. આખા સંસારમાં ભગવાન કહે છે મારી જ શક્તિ કામ કરી રહી છે. હવે ઘણાને એવું લાગે કે આમાં ભગવાનની શક્તિ ક્યાં આવી? તો ભાઈ સવારે ઉઠાડ્યા આપણને, ખાધેલું પચાવ્યું એની લોહી બનાવી શક્તિ આપી એને, રાતે ઊંઘાડ્યા એની સવારે યાદ અપાવ્યું એને, અનાજ આપણા માટે ઉગાડ્યું, એક દાણો બાજરીનો વાવ્યો 1000 દાણા એને ડુંડામાં ભર્યા. આપણી અંદર જયારે આત્મા છે ત્યાં સુધી આપણે દોડી શકીએ, 4 માળ ચડી શકીએ. એ અંદરથી વયા ગયા પછી 4 ને ખંભે જવાનું. તો શક્તિ તો બધી એ નહીં. અને આપણે શું કહીએ હું કરું. આ મહત્વનો મુદ્દો છે. બધી શક્તિ તો એની જ વાપરીએ છીએ અને છતાં આપણે એને તો છેલ્લે યાદ કરીએ. ક્યાંય ના નો રહીએ ને ત્યારે ભગવાનને યાદ કરીએ. પેલા નથી કરતા. પેલા તો મારી હોશિયારી, મારી તાકાત, મારી મહેનત આવું બધું આપણે લગાડીએ. હું પણ લગાડીએ. ઘણા તો એવું કે મને તો એ બાબતનું અભિમાન નહીં. ભાઈ એ એક જાતનું અભિમાન જ છે. અભિમાન જે માણસમાં ના હોય ને એનામાં વિવેક વધારે હોય. એ બીજાને પણ પ્રેમથી બોલાવે ત્યારે સમજવું કે આની અંદર અહંકાર નથી. પણ પ્રેમથી બોલાવવા વાળાને ઓળખવો પડે. નમન નમન મેં ફેર હે બોત નમે નાદાન, બેદલ મુખી બમણો નમે, ચોર ચિત્તા કમાન. આવા મીઠા બોલતા આવે ને તો સમજી જવાનું કે આ હાસો છે, ખોટો છે. એના નાટકમાં અવાય નહીં. સ્વાર્થ વિનાનો જે પ્રેમથી બોલાવે ને ત્યારે સમજવાનું કે આ અસલ છે. સાચા ખોટાને ઓળખવાનું ધ્યાન રાખવાનું. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં એક પાતળી રેખા છે. આ પાતળો પડદો છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. પછી શ્રદ્ધામાં એમ કે છે ભગવાનને માનો, પણ પછી અંધશ્રદ્ધામાં એમ કે છે કે ભગવાન જ બધું કરશે, મારે કઈ કરવાનું નથી. આ અંધશ્રદ્ધામાં આવ્યું. ભગવાને અહીંયા 3જા અધ્યાયની અંદર તો એમ જ કીધું તારે જ કરવાનું છે પણ મને અર્પણ કરીને કઈ ભગવાનને કરવાનું છે. અને આપણે કામ કરવાનું છે, કર્મ કરવાનું છે. ભગવાન કરીને આપવાનો નથી. 18 અધ્યાય કહેવાની જરૂર જ શું હતી? જો ભગવાન જ જો કરવાના હોત તો આ ભગવાન આ ભગવદ્ ગીતા અર્જુનને હું કામ એને કે ઉઠ ઊભો થા અને યુદ્ધ કરી. આવું કરવાની જરૂર ક્યાં હતી? ભગવાન એક સુદર્શન મેલ દીધું હોત તો એને સામે આ ક્યાં કોઈ ટકે એમ હતા?
પણ નહીં, ભગવાન કે હું કઈ કરવાનો નથી. અર્જુન નહીં ઉભો થાય તો હું સર્જુનને ઉભો કરીશ, પણ હું કઈ કરવાનો નથી. તો એના જો અર્જુનને એમ કે છે કે હું કઈ કરવાનું નથી, ભગવાન આપણને કહેતા હોય કે ન કહેતા કે ભાઈ તું કર, હું કઈ કરવાનો નથી. હા, દાણા તું વાય, ઉગાડી હું દે, હા પાણી તું પા, મોટા હું કર, વાયર ફરતી તું કઈ,